આજે નો આવી. સરલા સરલા, ચાનો સમય વીતી જાય છે, ચા લાવ. સરલા. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ તારી ભાભી દેખાતી નથી. સરલા. કામ બામ કરતા હશે. અરે આમ તો જો કેટલા વાગ્યા. એમ તો થઈ ગયો છે, ત્યાં આવશે. તમારી ચા. કોકિલા બહુ, આ સરલા ક્યાંય દેખાતી નથી. ક્યાં ગઈ છે તમને ખબર છે? મોટા ભાઈ, તમને ખબર જ હોવી જોઈએ કે તમારા મહારાણી સાહેબાને સવારે ઉઠે એટલે પહેલા મંદિરે જવું જોઈએ, દેવ દર્શન કરવા જોઈએ, પછી ઘરના કામ કરે આવીને. અરે એ તો બધું સમજી ગયો, પણ તમે આ એક જ કપ ચા લાવ્યા, મારા માટે કેમ ના લાવ્યા? કારણ કે મારો ધર્મ છે તો મારા પતિની સેવા કરું ને. બીજા બધાની સેવા કરવાનો મારો ધર્મ નથી. પત્ની છે તમારે, એ ન હોત તો વાત અલગ હતી ને. એમને કહો ચા બનાવી આપ. કોકિલા બહુ, તમે આવું કેમ બોલો છો? અને હમણાં તમે શું કીધું? તમારા ધર્મ પત્ની આવશે ને એ બનાવી આપશે. એટલે હું તો એમ કહું છું, આ ઘરમાં મારા ધર્મ પત્ની ચા બનાવે કે તમે બનાવો, ચા તો બનાવી જ પડશે. અને આવા કામના વારા તારા શું કામ કરો છો? મોટા ભાઈ, વારા તારાની વાત નથી. આ બેનબા મહિનામાં 15 દિવસ તો અહીંયા જ રહે છે, તો ક્યારેક એમને પણ કહેવાય ને કે ઉઠીને ચા બનાવે, નાસ્તો બનાવે. આ સજી ધજીને આવીને બેસી ગયા છે તો કામ તો એમને પણ કરવું જોઈએ ને. ભાભી, હું અહીંયા 5 દિવસ આરામ કરવા આવી છું, રોકાવા આવી છું, બરોબર? કામ કરવા નથી આવી. અચ્છા, કામ કરવા નથી આવ્યા? કામ તો કરવું પડે ને. કે અમે શું ગધેડી પકડી છે કે અમે જ કામ કરીએ? કોકિલાઓ એક મિનિટ. અને કરશન, તું આ બધું સાંભળ્યા શું કરે છે? તારા મોઢામાં જીભ નથી? તું આ કોકિલાઓને કાંઈ કહી નથી શકતો? કોકિલા, મોટા ભાઈ ની વાત એકદમ સાચી છે. આ ઘરમાં કામમાં હું કેમ વારા તારા કરે છે? આ બેન અહીંયા આરામ કરવા આવીને એને પણ તું કહે છે કામ કરો એમ, અને ચા તું ખાલી મારા માટે જ લાવી, મોટા ભાઈ માટે નથી લવાતી તારાથી. જા છાની માની આમ એક કપ ચા બનાવીને લાય. કપ પર લખ્યું હતું કે તમારા માટે લઈ આવી છું. એટલા બધા સારા હોય તો ભાઈને આપી દેવાય ને ચા. પોતે તો ઢીચી લીધી અને મને બોલે છે. હજી નથી ઢીચી, જો આપી જ દઈશ. મારા માટે બનાવી લાય, જા હવે. બિલકુલ નહીં, હવે ચા નહીં બને. આ એક કપ છે, જેને 3 માંથી પીવી હોય ને એ પી લો. સમજ્યા તમે? કોકિલાઓ બસ. અને કરશન, આ ચા તારા માટે કોકિલાઓ બનાવી છે ને, એટલે તું જ પી, હું બહાર પી લઈશ. અને રહી વાત તો અમારા બેનની, તો તમને તો ખબર જ છે કે અહીંયા શું કામ આવી છે. એની તબિયત સારી નથી રહેતી ને આરામ કરવા માટે આવી છે. તો તમને એટલી તો ભાન પડવી જોઈએ કે એને કોઈ કામ ના ચિંતાય. બોલી લીધું. આમને જોઈને કોણ કહે કે તબિયત ખરાબ છે? એકદમ ટીપ ટોપ સવારમાં તૈયાર થઈને બેસી ગયા છે મારી સામે. જો આ તમારા ચોંચલા છે ને તમારી પાસે રાખો. તમે એકે મને કાંઈ પણ સમજાવશો ને તો મારા મગજમાં નહીં આવે. વાત પતી ગઈ તો હું જાઉં? કોકિલા, કરશન, બસ ભાઈ, તારા વખત બોલવાની જરૂર નથી. હવે હું છે ને બહાર જ ચા પી લઈશ. ભાભી, બોલવામાં થોડો તો લમાજો રાખો. મોટા ભાઈ ગુસ્સો કરીને બહાર જતા રહ્યા ચા પીધા વગરના. આવી રીતના વાતાવરણ તમે કરો છો ઘરમાં? પતી ગયું તમારું? તો મને તમારા લેક્ચરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સમજ્યા ને તમે? ચૂપ બેસો. શું તું મોઢામાં આવે એવું બોલ બોલ કરે છે? નાના મોટાનું જરાય ભાન નથી રાખતી યાર. પતી ગયું તમારું? તો ચૂપ બેસો હવે. યાર તું બક બક કર્યા કરે રોજ રોજ. નાના મોટાનું જરાય ભાન નથી. આ ભાઈ તો જતા રહ્યા ચા પીધા વગર. હુંય જાઉં છું. એક મિનિટ, ક્યાં જવું છે? મારે છે ને પાર્લરમાં જવું છે. લઈને જાઓ મને. અને 2 દિવસ પહેલા જ ગઈ હતી પાર્લરમાં. તો પણ માથાકૂટ કરે તારી યાર. હાલ. આ તે કેવું, અમારે તો સાસરિયામાં પણ પેટ બળતરા અને માવતરમાં પણ 5 દિવસ આવીએ તો આવું ભાભીના મેણા ટોણા સાંભળવાના. અરે હમણાં તો કેટલો અવાજ થતો હતો, ઘરમાં કોઈ જ નથી દેખાતું. ક્યાં ગયા હશે બધા ઘડીકમાં? ખબર નહીં. ચાલો કઈ નહીં, હું તો કિચનમાં જાઉં. ચાની તપેલી પણ મળતી નથી. વાસણો ક્યાં મૂકી દેતા હશે આ લોકો?
ઓહો, અરે ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બેટા. પણ આ તું કિચનમાં શું કરે છે સવાર સવારમાં? અરે મમ્મી ચા પીવી હતી તો હું કહું ચા બનાવી લઉં ને પી લઉં. પણ જો ને મમ્મી આ તપેલી જ નથી મળતી ક્યાંય. હા, હવે તારા તપેલીનું શું કામ છે? અને લગ્ન થઈ 2 દિવસ થયા છે, શું કામ તું કિચનમાં આવી છે? શું કરવું હતું તારે? અરે મમ્મી મારે નાસ્તો કરવાનો પણ બાકી છે અને ચા પીવાની બાકી છે તો થયું કે કઈ નહીં જાતે બનાવીને નાસ્તો કરી લઉં ને. પણ આ કોકિલા ક્યાં ગઈ છે? કોકિલાને કેવું જોઈએ ને તને ચા નાસ્તો આપી દેતે. મમ્મી એના કામથી ક્યાંક બહાર ગયા હશે. બહાર ગયા હશે? આ બધું છોડ. અને આકાશ ક્યાં છે? એને ચા નાસ્તો કર્યો છે કે નહીં? અરે મમ્મી આકાશ તો ક્યારના ઘરેથી જતા રહ્યા ચા નાસ્તો કર્યા વગરના. હા, ચા નાસ્તો કર્યા વગર ગયા? આ કોકિલા શું કરતી હતી? ક્યાં ગઈ છે? એને ચા નાસ્તો ન કરાવવો જોઈએ. અરે મમ્મી તમને ખબર નથી સવાર સવારમાં કેટલો દેખારો બોલતો હતો ઘરમાં. શું? શેનો દેખારો? હા હું ઘરમાં હતી અને બધું જ સાંભળતી હતી. આ કોકિલા કાકી જેમ ફાવે એમ બોલતા હતા અને ગીતાફોઈ વચ્ચે બોલ્યા તો ગીતાફોઈને પણ એક જ વાતમાં ઉતારી પાડ્યા. એનું પણ કઈ ના સાંભળ્યું એણે અને જતા રહ્યા ગુસ્સામાં. આ કોકિલાનું છે ને હમણાંથી ખરેખર વધી ગયું છે. શું કરવું ને શું ના કરવું કઈ સમજાતું નથી. પણ હા, આને હવે પાઠ ભણાવવો જ પડશે. ખબર નહીં પોતાની જાતે શું સમજી બેઠી છે આ. અરે મમ્મી કઈ નહીં કહેતા. જો તમે કહેશો તો ખોટી બબાલ થશે ઘરમાં અને આજુબાજુ વાળા લોકો જો સાંભળશે ને તો એને એવું લાગશે કે આ ઘરમાં હજુ પરણીને નવી વહુ આવી છે અને જો ઘરમાં કંકાસ ચાલુ કરાવ્યો. આ બધું વસ્તુ વિચારવા રહીશું ને તો આપણા માથેથી પાણી નીકળી જશે. તને ખબર નથી આ કોકિલાનો પાવર તું હજી ઓળખતી જ નથી. એને આખા ગામની ચરબી ભરી છે એનામાં. એને તો હું જ સહન કરું અને આટલા વર્ષોથી કેવી રીતે સહન કરું છું ને ફક્ત ને ફક્ત મારું મન જાણે છે. આ તારા પપ્પા છે ને બહુ સીધા પડે છે. એમનો ભાઈ અને નાની વહુ બંનેને છોડાતું જ નથી એમનાથી. એહસાન પર એહસાન કરીએ છીએ પણ એમને જરા પણ પડી નથી આપતું. પણ મમ્મી આમાં કાકાનો સ્વભાવ તો સારો છે ને એનો શું વાંક? કાકાનો સ્વભાવ સારો હોત ને તો કાકા કાકીને રોકી શકતા હતા પણ ના, એવું એમને કરવું નથી. અને તારા પપ્પા એકદમ સીધા પડે છે. ખબર નહીં આમાં હવે મારે જ કઈ કરવું પડશે. અરે હે ભગવાન આ ઘરમાં કઈ કજિયા કંકાસ ના થાય તો જ સારું છે. લોકો શું વિચારશે? બધા સંપીને રહે તો ઘર કેવું મંદિર જેવું લાગે. કઈ વાંધો નહીં, આપણે બંને જઈશું ને પછી. હા કેવું હોય ખબર છે કે થોડી ઘણી માથાકૂટ તો ચાલતી હોય પણ બહુ વધારે ધ્યાન નહીં આપવાનું. સારું છે તો મળીએ. મળીએ શું? રાણી વિક્ટોરિયા ક્યાં ગઈ હતી સવાર સવારમાં? આટલા બધા ઘરના કામ મૂકીને તને સવારમાં રખડવાનું સૂચે છે. ખબર નથી તને કે ઘરમાં નવી વહુ છે એને ચા નાસ્તો કરાવવાનો હોય, ઘરના બીજા કેટલા કામ હોય. ભાભી વહુ તમારી છે અને કોઈ મહારાજાની દીકરી તો નથી ને કે મહારાણી અહીંયા આવે એટલે એને ચા બનાવીને આપવાની. ઉઠીને જાતે ચા બનાવી લેવાની. અરે નવી વહુ છે, બુદ્ધિ પહોંચે છે કે નહીં તારામાં? મારામાં બુદ્ધિ હોત તો આટલા વર્ષ તમારા ઘરમાં રહી હોત નહીં ને ભાભી? હા એ તો દેખાય જ છે કે તારામાં બુદ્ધિ કેટલી છે. ભાભી સવાર સવારમાં મગજમારી કરવાનો મને કોઈ શોખ નથી અને તમારે મગજમારી કરવી હોય તો વાંધો નહીં, હું તૈયાર છું. અચ્છા તૈયાર છે મગજમારી કરવા? તો સાંભળી લે, મારી સામે છે ને જબાન નહીં લડવાની, સમજી ગઈ તું? નહીં તો નહીં સમજો છો તમારા મનમાં? હાથ લઈ લે, મોટી શું તારા કરતા? મોટી માય ફૂટ. હા આજ શીખવાડ્યું છે તારા બાપાએ તને? હા મારા બાપાએ શું શીખવ્યું છે? તમારા બાપાએ આવું શીખવ્યું છે કે દેરાણી પર હાથ ઉપાડજે, ઘરમાં રોપ જમાવજે. દેરાણીના લક્ષણ એવા છે ને એટલે હાથ ઉપાડું છું, સમજી ગઈ? જો ને આ સલાહ પણ કોણ આપે છે? આ તમારી વહુની વાત કરો છો ને? સંસ્કાર જેવું કઈ છે ના? બોલવામાં ઢંગ ના પહેરવામાં ઢંગ. આવી ત્યારે નાના છોકરાની જેમ ઉછાળા મારે છે ઘરમાં. કોકિલા બસ કર, બંધ કરી દે ને વધારે મારો હાથ ઉપી છે તારી પર. કેમ હાથ મારે નથી? એકવાર હાથ ઉપાડીને તો જોવો ભાભી, તમને પણ બીજી વાર ઉપાડી દઈશ. એક વાર શું ભાભી હવે છો ને તમારું ભાભી હું ભાભી છું ને તો ભાભી વાળો બતાઈને રહીશ. તમે મારા પર હાથ ઉપાડશો? હા તો ઉપાડીશ. અરે તને શરમ નથી આવતી? તું મારી પર હાથ ઉપાડે છે? તારી જેઠાણી છું તો? અરે તને આ ઘરમાં પાલી પોષીને મોટી કરી છે. બસ ભાભી, અરે શરમ કર થોડી. બસ બંધ કરો, સારા નથી લાગતા. તમે કઈ 5 મહિનાના ગગા છો. અરે શાંતિ રાખો ને. અરે તું આને સમજાવ ને, તારી કાકીને. મને શું સમજાવે? બોલવાની તમીઝ નામની વસ્તુ નથી તારામાં. તમારામાં છે? હા તો છે જ. બસ 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 કરો, બંધ કરો હવે. ઓહ તું છે ને મને સલાહ નહીં આપતો સમજો ને,
5 મહિનાની ગગલ તારી માં છે નહીં ને? બસ હવે મારા છોકરાને નહીં બોલતું. નથી ગમતું ભાભી, હા તો ન જ ગમે ને. પણ હું તો બોલીશ. જે તારામાં નથી ને એ સંસ્કાર એને આપવાની કોશિશ ન કર. ત્યારે તું તારામાં ઉતાર પછી એને બોલજે. બોલી લીધું. મહેરબાની કરીને કાકી તમે અહીંયા રહો અને તમે અહીંયા રહો એટલે શાંતિ રહે. એક કામ કરો ને મમ્મી, તમે તો જતા રહો અંદર. હા, તમે તમારું કામ કરો. હું શું કામ જાઉં? તું એને મોકલ. છે હિંમત તો લે, મને મોકલ અહીંયાથી બહાર. હા તો જતા રહો ને ભાઈ. શું કામ? હું તો આ ઘરમાં જ રહીશ. મને જ્યાં મજા આવશે ત્યાં જ રહીશ. પેલા ઘરમાં જ રહેવાની વાત કરું છું, ઘરની બહાર જવાની વાત નથી. આકાશ! રૂમમાં જાઓ. આકાશ હા શાંતિ રાખ. અમુક માણસો છે ને બહુ ઢીઢ જેવા હોય, સમજે જ નહીં. હું જ જતી રહું છું. કેવું છે નહીં, છોકરાઓ બિચારા બોલી પણ નથી શકતા અને એક માં છે, જીભડો ટૂંકો થતો જ નથી નહીં? કાકી આપણો પણ ક્યાં ઓછો ચાલે છે. દેખાય છે તને? આ તારી માએ મારા પર હાથ ઉપાડ્યો છે. તને શું લાગે છે નાનો આમ તો એક કેસ કરી દઉં ને ઘરેલું હિંસાનો તો હમણાં જ આ બસ 15-20 મિનિટમાં તારા મમ્મી, તું, તારા પ્રિય પપ્પા, કાકા બધા જેલમાં આવશો, સમજો ને? સારું કાકી, તમે પેલા ફર્સ્ટ એડ લગાડો આને. અને જો વધારે પડતું લોહી જાય છે અને રહી વાત મમ્મીની તો એને હું સમજાવીશ. પણ પ્લીઝ આ ઘરમાં જે ચાલી રહ્યું છે ને એ સારું નથી ચાલી રહ્યું. આ લોકો વાતો કરે છે કે આ ઘરમાં તો રોજે ને રોજે ઝઘડા જ હોય છે. સાચી વાત છે, પણ શું કરી? આ ઘરમાં દુશ્મનો જેટલા છે ને મારે, કોઈનાથી મારી ખુશી જોવાતી જ નથી. અને તારા મમ્મી, તારા ફઈ, તારા પપ્પા. હા, ફઈ ઉપરથી યાદ આવ્યું કે તમે મારા ફઈને પણ મન ફાવે બોલો છો. એમણે શું બગાડ્યું છે તમારું? ઓહ, ફઈ વાડી વધારે બોલે છે હવે તું. તને વાતની ખબર ના હોય ને તો વચ્ચે ટાંગ નહીં ઘુસાવાડી. જા કામ કરતા. મેં કીધું એ કરણ પહેલા શું કામ તપેલી ગરમ કરો છો? હા, વધારે લાગ્યું છે, ફર્સ્ટ એડ લગાડો અને એવું લાગે તો દવાખાને જઈ આવો. ખબર નહીં આખું ઘર અહીંયા તાગડતી ના કરવા આવશે. એટલી બધી દયા આવતી હોય ને તો હોસ્પિટલે લઈ જવાય. મૂડ ખરાબ છે તારું? આ હવારની વાતથી કઈ ગુસ્સો છે? મૂડ નહીં, આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે આ ઘરમાં મારી. તમને ખબર છે? તમે તો સવારે મોઢું ઉપાડીને નીકળી જાવ છો અને પાછળથી તમારા ભાભીએ મારા પર હાથ ઉપાડ્યો છે. લોહી નીકળ્યા છે મને જો. હાથ ઉપાડ્યો ભાભી તારા ઉપર? મારા ભાભી તો સ્વભાવના બહુ સારા છે. નક્કી તે જ કઈક લખણ ઝલકાવ્યા હોય તો જ હાથ ઉપાડ્યો હોય. બોલી લીધું, મેં લખા ઝડકાવ્યા છે. તમારા ભાભી શું કરે છે ને તમને ખબર જ નથી. 2 દિવસથી નવી વહુ શું આવી ગઈ છે તો ઘરમાં બસ એક કેમ જ કરવાનું. તમને ખબર છે એક કામ કરતી નથી, આખો દિવસ ઘરના કામ બધા મારે કરવાનું. તો શું આ નવી વહુને શોકેસમાં બેસાડવા લાવ્યા છો? એવું ન હોય કોકિલા, તું આ ઘરની નાની હોવ છો અને ભાભી કઈક તને કે તો 2 કામ વધારે કરવામાં કઈ વાંધો? શું કામ કરું વધારે કામ? તમે તો એવી રીતે વાત કરો છો ને કે જાણે હું લોખંડની બની હોય. મને તો કોઈ તકલીફ થતી જ ના હોય. જો આ તમારા ભાભીનું ઉપરાણું ખેંચવાનું બંધ કરી દો. હું કોઈ કામ મારા વગર કારણના હશે ને એ નહીં કરું. અરે ઉપરાણું લેવાની ક્યાં વાત છે આમાં? અરે તું આ ઘરની નાની હોવ છો અને 2 કામ વધારે કરીને તો હું તારું સારું કહેવાય, તને ખબર છે? મારે કઈ સારું થવું નથી. આજે તમારા ભાભીએ મારા પર હાથ ઉપાડ્યો ને એ બહુ મોટી ભૂલ કરી છે. અત્યાર સુધી ધીમે ધીમે બોલતી હતી હું. મને એમ લાગતું હતું કે ધીમે ધીમે બધા કામ નીકળી જશે મારા, પણ બિલકુલ નહીં. હવે મારે મારો રંગ બતાવવો જ પડશે. અરે હું માનું છું કે તારા ઉપર હાથ ઉપાડીને ભાભીએ ભૂલ કરી, પણ એ આપણા વડીલ છે, કદાચ ઉપાડી લીધો તો શું થઈ ગયું? જતું કરી દેવાનું. બસ હવે તમારું પણ બળ કઈ સાંભળવું નથી મારે. તમારામાં તેવડ ન હોય તો મને ચોખ્ખી ભાષામાં કહી દો. હવે હું જ ભાઈ અને ભાભી સાથે વાત કરી લઈશ કે અમને અમારો ભાગ આપો એટલે અમે નોખા થઈ જઈએ. આ ઘરમાં રહેવા લાયક હવે કઈ છે નહીં. પણ ગાંડી, આપણે અલગ થવાની શું જરૂર છે? જરૂર છે, મારે મારો ભાગ જોઈએ છે. અરે આ ગાંડીને કેમ સમજાવું? હું અત્યારે આ મિલકતમાં ભાગ માગી શકું ને એવી પરિસ્થિતિમાં નથી, અને કોઈને કહી શકું એમ નથી, અને કોઈને ખુલાસો કરી શકું એમ પણ નથી. ક્યાં ખોવાઈ ગયા છો? ક્યાંય નહીં. ખાલી નામ જ કરશન છે, બાકી કઈ થાય એમ નથી તમારાથી. અરે ગાંડી, આ તું કેવી વાત કરે છે? તું હમણાં કહેતી હતી લોહી નીકળ્યું, જોવા દે, લાવજો.
હા જો ખરેખર બહુ વાગી ગયું. તું કે એમ જ કરું છું હું, તને ખબર છે ને. એમ? જો આપણે સવારે બહાર ગયા હતા, તું થાકી ગઈ છે. લાય હું તારા પગ દબાઈ દઉં. લાય. જશો દુખે છે કે? ને પગ તારા? ન દુખતા હોય તો પણ દબાવવા પડશે ને, તો દબાવવા માંડો. અરે પણ તું કેમ તો કરું છું હું બધું. ખબર ને આ ઘરમાં બધા એક સરખા છે બિચારી થાકી ગઈ છે. તમારાથી. સરખા દબાવો, જોર નથી હાથમાં. શું કરી રહી છે? અરે કઈ નહીં, કામ કરતી હતી. બેસ ને, મારે વાત કરવી હતી. શું વાત કરવી છે? અરે બેસીસ તો કહીશ ને. હા. એક તો બેસવું નથી અને સવાલો બહુ કરવા છે. અરે આ બેઠી પણ બોલો હવે. જો મારે છે ને તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા બોલો. મને ખબર છે કે ઘરમાં વાતાવરણ દિવસે ને દિવસે ખરાબ થવા લાગ્યું છે. આ ઘરમાં ઝઘડા વધી ગયા છે. પણ હું શું કહું છું તને, આ કાકી છે ને એની વાતનું તું ખોટું નહીં લગાડતી. એનો તો સ્વભાવ જ એવો છે. ઘણી વાર તો એવું થાય છે કે એની જીભ છે ને કવાડે કાપેલી છે. મનમાં આવે ને એ બોલી જાય છે. પણ આપણે છે ને એની સાથે ખોટી મગજમારી નહીં કરવાની. આ ભગવાને બે કાન આપ્યા છે ને, તો એક કાનેથી સાંભળી નાખવાનું અને બીજા કાનેથી કાઢી નાખવાનું. પણ આકાશ, મારી વાત છોડો, પણ આ કાકી છે ને મને બિલકુલ ઠીક નથી લાગતા. ખબર છે આજે એને મમ્મી સાથે કેટલી જીભાજોડી કરી, ઊંચા અવાજે વાત કરતા હતા. અને જ્યારે ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠા તો એને પપ્પા સામે પણ ઊંચા અવાજે વાત કરે ને પપ્પાને તો ચા પીવડાવ્યા વગર જ ઘરમાંથી કાઢી મૂક્યા. અને કાકા, અને રહી વાત કાકાની, તો કાકા કાકીને રોકે ટોકે છે તો કાકી સાંભળતા નથી, એનો પણ એક શબ્દ નથી સાંભળતા અને એની પણ ઉપરવટ જઈને એના મોઢામાં આવે એવું બોલીને જતા રહે છે. સાવ એને એનું જ ચલાવવું છે આ ઘરમાં. હા, કઈ નવીન નથી. હા તો તું પરણીને હમણાં થોડાક સમયથી આવીને એટલે તને એવું લાગે છે. પણ સાચું કહું ને તો જ્યારે કાકા કાકીને પરણીને આ ઘરમાં લાવ્યા હતા ને ત્યાર પછી ધીમે ધીમે હા કાકા છે ને કાકીનું માનવા લાગ્યા. અને પછી કહેવાય છે ને કે એકવાર તમે હદ કરતા વધારે છૂટછાટ આપી દો ને તો સામેવાળો વ્યક્તિ એ છૂટછાટનો ખોટો ઉપયોગ કરે છે. બસ અત્યારે જ થઈ રહ્યું છે. હવે કાકા ભલે કાકીને ગમે એટલા સમજાવે, પણ કાકીને કાકાની દુખતી નસ આવી ગઈ છે હાથમાં, એટલે ગમે ત્યારે હેરાન કર્યા કરે. એટલે છે ને તું ખોટી ઉપાધિ ના કર અને ભૂલી જા બધું. આવું બધું તો ચાલ્યા કરે. જો આકાશ, તમારે મને જેટલી સમજાવવી હોય એટલી સમજાવો, પણ મમ્મી પપ્પાનું અપમાન હું સહન નહીં કરું. ને કાકી એને જેમ ફાવે તેમ બોલે અને મમ્મી પપ્પા તો ઠીક છે પણ હું પણ સાંભળી લઉં. અત્યાર સુધી તો હું આ ઘરમાં નહોતી, ઠીક છે. અને આકાશ, મારા મમ્મી પપ્પાના ઘરેથી હું જાહો જલાલીમાં ઉછરીને અહીંયા આવી છું. ત્યાં નોકર ચાકર હતા અને એ ઘરમાં મેં ક્યારેય સળી ભાંગીને બે કટકા પણ નથી કર્યા. મારા મા બાપે મારી પાસે ક્યારેય કોઈ કામ નથી કરાવ્યું. અને તો એ છતાં અહીંયા આવીને આ ઘરનું ટોટલ કામ હું કરવા તૈયાર છું. જે શીખવાડે એ શીખું છું. અને તો એ છતાં કાકી એકના બે નથી થતા, એને કંઈ કરવું જ નથી, બસ રખડવું છે ને ઊંચા અવાજે બોલવું છે. તો જો એને આ મહારાણીપણું આ ઘરમાં બતાવવું હોય ને તો એ હું નહીં ચલાવી લઉં હવે. અરે તું સમજવાની કોશિશ કર ને યાર. જો તું એમની સાથે મગજમારી કરીશ ને તો ખોટે ખોટું એ પણ તારું અપમાન કરી નાખશે. એટલે કહું છું કે શાંતિ રાખ. હા, બધી વસ્તુનો છે ને યોગ્ય સમય હોય છે, એના સમયે એ વસ્તુ થઈ જ જતી હોય છે. એટલે તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. અને આ કાકી તારું અપમાન કરે ને એ મારાથી સહન નહીં થાય. એટલે કહું છું તે તું જેમ બને ને એમ બોલવાનું થોડું ઓછું રાખ. શું કીધું તમે? કાકી મારું અપમાન કરશે એમ? હમ અરે એને તો કુકડીની જેમ પેલી નાખીશું. એણે મારું અસલી સ્વરૂપ જોયું જ ક્યાં છે હજુ? હું સારી ને ત્યાં સુધી જ સારી, બાકી મીઠા કરતા પણ ખારી. કહેવતો બંધ કર. ખબર છે કે તને કહેવતો બહુ આવડે છે, પણ શાંતિ રાખ ને ભાઈ. તું બીજાનું નહીં તો કમસે કમ મારું તો વિચાર યાર. હું તમારું વિચારું તો મમ્મી પપ્પાનું કોણ વિચારશે? સારું, થોડોક સમય ખમી જા. જો એવું કઈ લાગશે ને તો તારે બોલવાની જરૂર પણ નહીં પડે. હું છું ને. તમે છો. તમને ખબર છે મમ્મી પપ્પા તો દૂરની વાત છે, છોડો ચાલો, એ તો રોજ રહી છે. પણ આ ફોઈ
ફોઈ તો બિચારા 2 દિવસથી આ ઘરમાં આવ્યા છે. એની સાથે પણ કાકીએ કેટલા ઊંચા અવાજથી વાત કરી અને એક જ શબ્દમાં ઉતારી પાડ્યા બધાની વચ્ચે. એ કાકીને બોલવાનું ભાન જ નથી. હે એકવાર મોઢામાંથી બોલવાનું ચાલુ કરે છે ને તો ઘણીવાર તો એવું લાગે છે કે જવા દે હવે, તું શું બોલવું. તમને મારી વાત ઠીક જ નહીં લાગે. એક કામ કરો, ફોઈને બોલાવો એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અરે ના ભાઈ, અત્યારે ફઈને નથી બોલાવા. હું એમની સાથે પછી વાત કરી લઈશ. આમ પણ હા, મારે થોડું કામ છે, એ માટે બહાર પણ જવું છે. પણ અત્યારે છે ને મારું માથું એટલું ફાટે છે ને, બહુ દુખે છે. એક કામ કર ને, એક કપ કોફી બનાવી દે. ઓકે. પછી જાવ બહાર. હા હા ઓકે, કઈ નહીં, તમે બેસો, હું કોફી બનાવીને લાવું છું. ઠીક છે? હા. અને હા, ટેન્શન ના કરતી ખોટું. લો પાણી. શું વાંચો છો? તમને વાંચવાનો બહુ શોખ છે. મને તો વાંચતા વાંચતા ઊંઘ જ એટલી આવી જાય ને કે એક પેજ પૂરું ન કર્યું તો હું સૂઈ ગઈ. એ તો બધું ઠીક છે. તું પાણી લઈને તો આવી, ચા નથી બનાવી હજી? આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? શું હોય? હા, તમારી પાસે જ જવાબ હોય ને કે શું હોય. કરશન, તારે કામ પર નથી જવાનું આજે? હા, જવાનું છે. તમે શાંતિ રાખો. કરશનભાઈ, એક વાત પૂછું તમને? હા, પૂછો ને ભાભી. ખબર છે કે તમને ખોટું જ લાગશે, પણ મારે પૂછવું જરૂરી જ છે. આ તમારી બાયડી આટલું બધું બોલે છે કોકિલા, જરા કંઈક સમજાવતા હોય તો. આખા ઘરનું તંત્ર બગાડી મૂકે છે. ભાભી, તમને શું લાગે હું એને કઈ સમજાવતો નથી? મારા ભાઈને પૂછો, હું એને કેટલું બોલું છું. તો પણ તમારે જ બોલવું પડે ને. અમે કઈ કહેવા જઈએ તમને વડકા ભરવા આવે છે? સરલા, તું આ બાબતમાં અત્યારે કઈ ન બોલે ને તો સારું છે. તમે શાંતિ જ રાખજો. તમે ક્યારેય મને બોલવા નથી દેતા, અને એટલે જ અહીંયા સુધી વાત પહોંચી ગઈ છે. બરાબર? એટલે હવે ચૂપ રહો. તમને ખબર છે કાલે શું થયું હતું? એ બેનબાને નથી છોડતા. ગીતાબેન થોડા દિવસે રહેવા શું આવી ગયા છે, એનોય પીછો નથી છોડતી આ બૈરી. અને કોકિલા બોલવામાં તો મોફટ છે, મોફટ. મારી વાત તો એકદમ સાચી છે ભાભી, પણ શું કરું? કેમ શું કરું એટલે? તમારે જ કરવાનું હોય ને. મારાથી જેટલું કહેવાતું એટલું હું કહેવો જ છું ને. બસ હવે કાલ સવારની જેમ ચાલુ નથી કરવું. પણ આ ગીતા આવી છે ક્યાં છે? ઊભી નથી થઈ હજુ? હા, થઈ ગયા છે. બોલાવું છું. બોલો. ગીતાબેન કિચનમાં કઈ કામ કરતા હશે, આવતા જશે. બોલો ને ભાભી. હા, હવે જો ગીતાબેન, ગભરાયા વગર કહી દો કે શું કર્યું હતું કોકિલાએ તમારી જોડે. હવે ભાભી રેવા દ્યો ને, જવા દ્યો ને. હું 2-3 દિવસ રોકાવા આવી છું, શું કામ આવી માથાકૂટ કરું છું? હું સરલાને એ જ સમજાવું છું. આ સવારમાં જો પાછા કોકિલાઓ જાગશે ને તો કાલની રામાયણ પાછી આ શરૂ થશે. તો તમે ડરો છો કેમ પણ એટલા બધા એનાથી? અરે ડરવાનો સવાલ નથી. હું જાણું છું ઘર હોય ને થોડું ઘણું ચાલે, પણ આપણા ઘરમાં છે ને થોડું વધારે પડતું થાય છે ને એમાં આપણી આબરૂ જશે. એટલે અત્યારે ન બોલવામાં 9 ગુણ છે. હા બસ. લા લો પપ્પા, મમ્મી ચા. પણ થેન્ક યુ બેટા. બેટા, હા? આ ફઈ માટે અને અમારા બે માટે તું ચા તો લાવી, કાકા માટે લઈ આવ. હા બેટા, મારા માટે પણ ચા લેતા હો ને. પપ્પા, કરશન કાકાને ચા નહીં મળે. કેમ? કેમ શું? અને જો કાકાને ચા પીવી હોય તો એના ધર્મપત્ની મહારાણી એના શયન ભુવનમાં આરામ ફરમાવી રહ્યા છે. એને બોલાવો અને ઓર્ડર આપો કે ચા બનાવે. બેટા અનિતા, તું આવું કેમ બોલે છે? અને તું એના જેવું થવાનું કહે છે? જો બેટા, આપણા મા બાપના સંસ્કાર હોય ને, આપણે સામાવાળા જેવું ન થવાય. આપણે એને જતું કરવું પડે. એટલે હું તો તને સમજાવું છું, એ બધું છોડ અને કાકા માટે ચા બનાવીને લઈ આવ. પપ્પા, આટલા વર્ષથી જતું જ કર્યું છે ને. તમે કહો છો કે આપણા સંસ્કાર એવા નથી, અને મારા સંસ્કાર એવા નથી ને એટલે જ હું તમારું ઉપરાણું લઉં છું. અને આટલા વર્ષથી તમે અને મારા મમ્મીએ એને સહન જ કર્યા છે ને, છતાં એનામાં સુધારો નથી આવતો. અને હું તો હજુ પરણીને આવી છું પપ્પા, તો એને મને પણ નથી છોડી. મારા માટે પણ એ એલફેલ બોલે છે. તો હવે હું આ ઘરમાં એના કોઈ પણ કાવા દાવા ચલાવી નહીં લઉં. અનિતા, તમારી વાત તો એકદમ સાચી છે. કોકિલા છે ને બોલે મોફાટ છે, કોઈનું માન રાખતી નથી.
એને સમજાવવાનો પણ મેં ઘણો પ્રયત્ન કર્યો પણ નથી સમજતી તો હું શું કરું એમ. સમજાવવાનો પ્રયત્ન કાકા પ્લીઝ તમે તો એક પણ શબ્દ નહીં બોલતા કેમ કે મને તમારું અપમાન કરતા જરાય શરમ નહીં આવે. બેટા આ તો શું બોલે છે? કેમ શું બોલે છે એટલે એ બરાબર જ બોલે છે. જે બી બોલે છે બરાબર જ બોલે છે. ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે કોક તો હોવું જ જોઈએ. પોતાનો ધણી થઈને કઈ નથી બોલી શકતા તો શું મારી વહુ પણ સહન કરશે? સવાલ બોલવા ન બોલવાનો નથી. સવાલ એ છે કે ઘરમાં કઈ રીતે શાંતિ રહે. આ રીતે એકબીજા ઉપરવટ થઈને બોલશો તો ઝઘડા વધશે, એનું પરિણામ સારું નહીં આવે એમ કહેવા માંગુ છું હું. તો પરિણામની બહુ ચિંતા હોય ને તો તમારી નાના ભાઈની વહુને સમજાવવાની કોશિશ તમે કરી લો હવે. અરે પણ હું એને કહું છું ને કરશન, એક વાત તો સમજવા જેવી છે. આ કોકિલાઓ આટલું બધું બોલતા હોય ને અને જો તારી વાત ન માનતા હોય ને ભાઈ, તમે તારામાં થોડીક ઉણપ કહેવાય. તારે એને સમજાવવી પડે અને તું કોઈ વાતથી અજાણ્યો નથી ભાઈ. એટલે હું તો તને એટલી સલાહ આપીશ, જેમ બને એમ તું વહુને સમજાવ, નહીં તો વાતાવરણ બગડતા વાર નહીં લાગે. તમારી વાત તો એકદમ સાચી છે. સમજાવવાની રીતે તો સમજાવું છું. આપણા ઘરના સંસ્કાર નથી ને કે વહુ ઉપર હાથ ઉપાડો, નહીં તો એ પણ કરી શકો. કરશનભાઈ આ તમે ખોટું બોલી રહ્યા છો. અમે જાતે જોઈએ છીએ કે જ્યારે કોકિલા બોલતી હોય છે ને ત્યારે તમે ચૂપચાપ મૂંગા મોઢે બેસી રહ્યા હો છો. બોલાતું હોય એટલું બોલું જ છું ભાભી. તો એમ કહી દો કે તમારાથી બોલાતું નથી. જે સ્ત્રી આટલા વર્ષથી ના સુધરી એને તમે સુધારવાની કોશિશ કરવાનું અત્યારે કહો છો કે આજે નહીં તો કાલે સમજી જશે. અરે એ શું સમજવાની, સૌ બધાની જિંદગી, આખા ઘરમાં બધાની જિંદગી એને ઝેર કરીને રાખી છે અને તમે મૂંગા મોઢે સહન કરી જાઓ છો. અને આજે મને પણ તમે શિખામણ આપો છો કે બેટા એ સંસ્કાર આપણા નથી. બેટા તારી વાત તો સમજવા જેવી છે, પણ જે સમજતો હોય ને એના માટે આ વ્યાજબી છે. બાકી બીજા માટે તો પથ્થર ઉપર પાણી છે. અને તું કરશન કાકાને જે કહેશ ને બેટા એ મારો ભાઈ છે એટલે થોડું મર્યાદામાં રહીને એની સાથે બોલવું પડે. બસ આ ભાઈ છે ને એટલે તમે એને માથે ચડાવો છો અને એની બાયડી એના પણ માથે ચડી ગઈ છે. ભાઈ છે ભાઈ છે ભાઈ છે. અરે મોટા વડીલ જો આવું કરતા હોય ને તો નાના શું શીખવાના છે એમાંથી? તો કરો છો બસ. ઘરમાં કોઈ છે? ભાભી, અનિતા, બેરા છે. અરે કોઈ હોય તો ચા નાસ્તો લાવો યાર. અનિતા સાંભળે છે કે નહીં? હેલો હા બોલ શું કરે? અરે હા બહુ દિવસથી ફોન તો નથી થયો. એ તો હું પૂછી લઈશ આકાશને યા મારા સાસુ સસરાને, પછી આપણે ટ્રીપ ગોઠવશું, ચોક્કસ જઈશું. હા આવજે ને તું ઘરે, મળીએ. હા હા એક મિનિટ. આ કોઈ ઢંગ છે? આ કોઈ ઢંગ છે? હા હા તો આ પણ એક ઢંગ છે. એટલે તમે કરો એ બધી રામલીલા અને અમે કરીએ એટલે કેરેક્ટર ઢીલા ને? અમે તો એવું કઈ કહ્યું જ નથી, પણ તું જાતે જ બોલે છે તો હશે તારું કેરેક્ટર ઢીલું. આઈ ડોન્ટ કેર. ઇટ્સ ઓકે ચાલો છોડો. આ કઈ ખુશીમાં ઢોલ વગાડ્યા છે અત્યારે સવારમાં? તારા ઘરમાં પરણીને આવવાની ખુશીમાં. અચ્છા કેમ કે ત્યારે નહોતા આવ્યા અને એમ પણ તમારી જીભ કાફી છે કાકી આ ઘરમાં ફજેતો કરવા. એમાં ઢોલ વગાડવાની જરૂર નથી, બિચારી ચમચી પણ તૂટી જાય. ઓહ ચમચી, વધારે હવે ફરવાની જરૂર નથી. આ ક્યારની બૂમો પાડું છું કે ઘરમાં કોઈ છે કે નહીં, તો જવાબ કેમ નથી આપતા કોઈ? બહેરા થઈ ગયા છો? બહેરા શું કામ હતું? ચા નાસ્તા માટે. તારી આરતી તો ઉતારવાની નથી. અરે હું એ જ કહેતી હતી, સવારથી ચા નાસ્તો મને પણ જોઈએ છે કાકી, જાઓ ને બનાવીને લાવો. પણ જો આમ બેઠા બેઠા ખાઈશ ને તો. તમે મારી ચિંતા ના કરો, મને મારા ડાયટ પ્લાનની, મારા જીમની પૂરી કેર કરતા આવડે છે, ઠીક છે? ખાલી ઘરમાં મોટાઓનું ધ્યાન રાખતા નથી આવડતું નહીં? મને તો આવડે જ છે, તમને નથી આવડતું એટલે જ બધે વગોયું છે ઘર. જો એ બધી લપ છોડ, આ કરવાનું કયું હોય ને એ કર. જા ઊભી થા ને મારા માટે ચા નાસ્તો બનાવીને લાવ, ભૂખ લાગી છે મને. ઊભી થા અને ચા નાસ્તો બનાવીને લાવ એમ? તું મને કોણ ઓર્ડર કરવા વાળી?
નોકરાણી છું તારી કારો કોને કરે છે? તને કાકીજી સાસુ છું ખબર છે કે ભૂલી ગઈ? કાકીજી સાસુ બનવાને લાયક થવું પડે પહેલા. જો હજુ પણ કહું છું, ફટાફટ રસોડામાં જા અને ચા નાસ્તો બનાવીને લાવ. નહીં જાવ અને મને આ ખોટો ઓર્ડર આપવાનું બંધ કરી દે. અરે તારા જેવી તો મારા પપ્પાના ઘરે 4 નોકરાણીઓ છે. અને તારું કામ હું કરું? તારા બાપના ઘરે નોકરાણી હોય ને તો નીકળ અહીંયાથી. તારા બાપના ઘરે રહેવા જતી રહે, સમજીને? મારી પર ઓર્ડર જમાવવાની કોશિશ નહીં કર. અરે આજકાલની આવેલી બે દોકડાની વહુ છે આ ઘરની તું, અને તું મને દબાવે છે. સાંભળ, આખા ઘરને નાચ નચાવું છું, એટલે તું એવું કઈ ધારતી હોય ને કે તું મને હેરાન કરીશ તો ભૂલી જજે, સમજી? હેરાન કરે? આ તારું જે અભિમાન છે ને એ અત્યાર સુધી કોઈએ નથી તોડ્યું, પણ હું તોડીને બતાવીશ. પેલું કહે છે ને કે બે દાંતની વચ્ચે જેમ જીભને કચડી નાખે ને એમ કચડી નાખતા મને વાર નહીં લાગે. વધારે ઉછળે છે. હજી શું છે, આ નવી નવી આવી છે એટલે હોય લોહી ગરમ હોય, મગજ ગરમ હોય, ઉકાળા થાય, પણ ધીમે ધીમે જેમ સમજમાં આવી જશે ને પછી બેસી જશે. સાસુ છે તો વહુ સવા છે. અને પેલું કહે છે ને કે બે દાંતની વચ્ચે જેમ જીભ કચડાઈ જાય ને એમ કચડી નાખતા મને વાર નહીં લાગે. સમજી ગઈ તું? ભવરાણી, ઉછાળા ઓછા મારો. આ તમારા પ્રિય બાપનું ઘર નથી. આણામાં કઈ લઈને આવ્યા નથી. આ મોઢું ઉઠાવીને આવી જઈએ ને એને વહુ ન કહેવાય. વહુ બનવા માટે સંસ્કારો જોઈએ, ઘણું બધું કરવું પડે. જો આ બધી વાતમાં મને કોઈ રસ નથી. તારા બાપે તો ગાડા ભરી ભરીને સંસ્કાર આપ્યા હશે ને તને, જે તું અહીંયા બતાવે છે બધાને. તારા કરતા વધારે છે. જોઈ શકે છે તું ડિફરન્સ, પણ ઇટ્સ ઓકે. મને સવારમાં આર્ગ્યુમેન્ટ કરવી ગમતી નથી. તો તું હવે ચા નાસ્તો બનાવવા જાય છે કે નહીં? નહીં જાવ, થાય એક કરી લે. અને તને શોખ થતો હોય ને તો તું જઈ શકે છે ને ચા ને નાસ્તો ટેબલ પર મૂકયા લાવી. અને સાંભળ મારી, આ આર્ગ્યુમેન્ટમાં મને કોઈ શોખ નથી. એટલે જે પણ કાંઈ નખરા કરવા હોય ને તારા બાપના ઘરે જઈને કરજે. અહીંયા મારા માટે ચા લઈ આવ. અવાજ બંધ કર. તું બે વાર મારા બાપ વિશે બોલી અને હું ચૂપ રહી. ખબરદાર જો મારા મા બાપનું નામ ક્યારે લીધું છે તો જીવતી સળગાવી દઈશ તને. બેશરમ જેવી. અને તું મને મારા કપડાથી જજ કરે છે. અરે તારા જેવી તો 70 રખડે છે રોડ ઉપર. મને શીખવાડવા આવી ગઈ મોટી. પોતાના હસબન્ડનું પણ માન રાખતા તને નથી આવડતું અને તું મને શીખવે છે. અને હા, લાસ્ટ વાર કહીને જાઉં છું કે બીજી વાર મને ઓર્ડર કરતા પહેલા યાદ રાખજે, નહીં તો ધોળા દિવસે તારા દેખાડતા મને વાર નહીં લાગે. સમજી ગઈ? ઓકાતની બહાર વાત કરે. જે આ ઉછાળા મારી રહી છે ને, તને ખબર નથી કે શાંત પાણી ઊંડાવું. આજકાલની આવેલી બે દોકડાની વહુ મારા પર હાથ ઉપાડે છે, પણ કઈ વાંધો નહીં. આ તમાચાનો બદલો એવો વાળીશ કે તું તો યાદ રાખીશ, પણ તારો પ્રિય બાપ પણ યાદ રાખશે કે ખોટી જગ્યાએ દીકરીના લગ્ન કરાવી. હા, આકાશ ક્યાં રહી ગયો? હજુ આવ્યો નહીં. કાકા, કેમ તમે મને અહીંયા બોલાવ્યો? કઈ જરૂરી વાત કરવી હતી? જરૂરી વાત તો કઈ નથી. તું જાણે જ છે આપણા ઘરનો માહોલ બગડી રહ્યો છે, અને આ વધારે ન બગડે ને એટલા માટે મેં તને અહીંયા બોલાવ્યો છે. હા કાકા, તમારી એ વાત તો એકદમ સાચી છે. આ ઘરનો માહોલ એક દિવસે ને દિવસે બગડી રહ્યો છે. કોઈનું બોલ્યું કોઈને ગમતું નથી. અને જો એનું મેઇન કારણ હોય ને તો એ માત્ર ને માત્ર મારા કાકી છે. કાકા, તમારે મારા કાકીને સમજાવવા જોઈએ કે ઘરના લોકો સાથે આવું વર્તન ના કરે. અરે, જેને હોય એને મન ફાવે એવું બોલી જાય છે. એક વાર પણ વિચારતા નથી કે સામે આપણે જેની સાથે વાત કરી રહ્યા છે ને એ આપણા કરતા ઉંમરમાં ને અનુભવમાં બંનેમાં મોટા છે, તો આપણે એની મર્યાદા જાળવવી જોઈએ, એમનું માન જાળવવું જોઈએ. પણ નહીં, મુફત બોલ્યા જ કરે છે. જો આકાશ બેટા, તને શું લાગે છે હું તારી કાકીને સમજાવતો નહીં હોય? અરે મારાથી જેટલો પણ તને શું લાગે છે બેટા, હું તારા કાકીને સમજાવતો નહીં હોય? અરે મારાથી જેટલી પણ કોશિશ થાય ને એને સમજાવવાની બધો પ્રયત્ન કરું છું, છતાં પણ એ સમજવા તૈયાર નથી. બોલ શું કરવું હવે? પણ જો કાકા, આ ઘરમાં છે ને એક સરખો મગજ વાળા બે વ્યક્તિ ઘરમાં સામેલ થયા છે. મતલબ કે હું અનિતાની વાત કરું છું.
અનિતાનો મગજ પણ બહુ સ્ટ્રોંગ છે. હા, મારા કાકી ઘરના બીજા કોઈ વ્યક્તિ સાથે કઈ બોલશે ને, કઈ કહી દેશે ને, તો કોઈ એની સાથે મગજમારી નહીં કરે. પણ રહી વાત અનિતાની, તો અનિતા એવું નહીં કરે. જો મારા કાકીએ અનિતાને છેડીને એનું રહેવું પણ મુશ્કેલ કરી નાખશે. કારણ કે અનિતા છે ને એ સાચી વ્યક્તિ છે. એની સામે કોઈ નિર્દોષ વ્યક્તિનું અપમાન થાય ને એ એનાથી જોવાતું નથી. એટલા માટે કહું છું કાકા કે તમે જેવા એક વ્યક્તિ છો કે જે મારા કાકીને સમજાવી શકે છે, એને તમે સમજાવો, મનાવો અને કહો કે ઘરમાં શાંતિથી રહે અને બીજાને શાંતિથી રહેવા દે. વાત તો તારી એકદમ સાચી છે બેટા. અનિતા બહુ છે ને, મને ખબર છે એનો મગજ ગરમ છે, પણ એ જેવા સાથે તેવા થવાનો પ્રયત્ન કરે છે અને ખરાબ પણ નથી કરતા, એકદમ રાઈટ છે એની જગ્યા ઉપર. અને રહી વાત તારી કાકીની, તો મેં એને કેટલી વાર સમજાવી, તારી સામે પણ સમજાવી છે ને, છતાં પણ એ સમજવા તૈયાર નથી. અરે પણ કાકા, સમજવાની કોશિશ કરો. આ લોઢા સાથે લોઢું ઘસાય ને તો તિંખારા જ ઉડે. અને મને તો એ સમજાતું નથી કે તમે મારા કાકીથી આટલા બધા શું કામ ડરો છો? એવું તો મારા કાકીએ શું કરી નાખ્યું છે કે તમે મારા કાકીનું કીધેલું જ કરો છો, એના વિરુદ્ધ જતા જ નથી? પણ કાકા, મને તો એ વાત સમજાતી નથી કે તમે મારા કાકીથી આટલા બધા ડરો છો શું કામ? જે સાચી હકીકત છે એ જણાવી દો ને, એટલે વાત પૂરી થાય અહીંયા. જો આકાશ બેટા, હું છે ને તારી કાકીથી ડરતો જરાય નથી, પણ હું તારો કાકો છું છતાં પણ તને હાથ જોડું છું. એ કાકા, તું છે ને આ જૂની વાતો ઉખેડવી રહેવા દે. તારી કાકી છે ને જરાય સહન નહીં કરી શકે. ઠીક છે કાકા, તમે આટલું બધું કહો છો ને તો જોયું છે હવે. હા, તો મારા પપ્પાએ મને સમ દઈને બાંધી રાખ્યો છે. બાકી હું જ મારા કાકીને બધી હકીકત જણાવી દે અને પછી જોત કે શું કરે છે મારા કાકી. હવે છોડો એ બધું, ટેન્શન ના લેતા તમે ખોટું, અને વિચારીએ છીએ આગળ શું કરવું અને શું નહીં. ઘરની આ કોકિલાને કઈ રીતે સમજાવું? સરલા, હું જોઉં છું ઘણા દિવસથી તારો આમ મૂડ ન હોય ને એમ તું રહેશે, એટલે હું પૂછી શકું તું આમ મોઢું ચડાવીને શા માટે બેઠી છો? બસ જાણીને પણ અજાણ બનવાનું તમારું કામ છે. બધું જ જાણો છો તમે, તોય તમે મને જ પૂછો છો કે મોં ચડાવીને કેમ બેઠી છે. આ તમારા નાના ભાઈની વહુ કોકિલા, અરે એના આટલા બધા નખરા શા માટે તમે સહન કરો છો? તમને ખબર નથી કે તમારું ને મારું તો અપમાન કરે જ છે, અનિતા વહુનું પણ અપમાન કરી દે છે. હવે તો બોલવાનું તેને જરાય ભાન નથી, અને તમે જાણે અજાણ થઈને મને પૂછો છો પાછા. નહીં સરલા, હું આ વાતથી અજાણ્યો નથી થતો. હું બધું જ જાણું છું કે આ ઘરમાં શું થાય છે, શું નથી થતું. અને તને એમ લાગે છે કે હું કોઈને કાંઈ ન કહી શકું? એવું નથી. હું ધારું તો કોકિલા વહુને પણ કહી શકું, કરશનને પણ કહી શકું, પણ એનાથી કોઈ ફાયદો નથી. કારણ કે કોકિલા વહુ તો તને ખબર છે, જ્યારથી આ ઘરમાં પરણીને આવ્યા છે ને ત્યારથી એનો આ સ્વભાવ છે. અને એના સ્વભાવને આધીન જ હું એને વધારે નથી કહેતો. એને ગમે એટલું કહેશું ને એનામાં ફરક નહીં પડે. અને તને ખબર છે, આ કરશન પણ એને સમજાવે જ છે, છતાંય નથી સમજતા. અને તું કહે છે ને કે તમે એનું આટલું બધું સહન શું કામ કરો છો, તો એ વાત તો ખરી છે. હું ધારું ને તો કરશન અને કોકિલાને બંનેના ઘરમાંથી કાઢી મૂકો એમ છું. પણ શું તમે આમ નામ રાહ જોતા બેસી જ રહેશો અને જોતા નથી ઘરનું શું હાલત થાય છે? તમારે ને મારું તો અપમાન કરી જ રહી છે, અનિતા વહુનું પણ કરે છે. અને હવે તો આ વખતે અનિતા વહુએ એને વળતો જવાબ આપ્યો છે, એક તમાચો મારી દીધો છે. બરાબર જ કર્યું છે જે કર્યું છે. શું આ વહુએ કોકિલા વહુને તમાચો મારી દીધો? સરલા, આ ખોટું થાય છે. ગમે એમ તો કોકિલા વહુ ઘરના વડીલ ગણાય અને વહુના કાકી સાસુ ગણાય. અને કાકી સાસુ પર હાથ ઉપાડવો ને એ મારા માનવા પ્રમાણે બરોબર નથી થયું. તું સમજાવ. હું નહીં સમજાવું, જે થાય છે બરાબર જ થાય છે. તમારે સમજાવવાનું છે તમારા કરશનભાઈને.
અરે તમે લોકો એકની એક રટ શું કામ લીધા ને બેઠા છો? આ કરશનને હું નથી કઈ કહેતો, તારી નજર સામે પણ કહું છું, અને તું નથી ને ત્યારે પણ એને ઘણો સમજાવું છું. પણ તને ખબર છે કે બિચારા કરશનનું કઈ ચાલતું નથી, કારણ કે કોકિલાઓ માથું કાઢી ગયા છે. તો વિચાર કર, આવા સંજોગોમાં હું એને કહીશ તો એ બે વચ્ચે ઝઘડો થશે, અને એ બે વચ્ચે ઝઘડો થશે ને તો એ રિસાઈને જતી રહેશે એના બાપના ઘરે, તો સમાજમાં મારી જ આબરૂ જશે. અરે પણ તમને ખબર છે આ કોકિલા ક્યાં સુધી પહોંચી જાય છે? અનિતા વહુના બાપ સુધી પહોંચી જાય છે, અને જરા પણ શરમ નથી આવતી કે શું બોલે છે. હા તો ઠીક છે, એ વહુ આપણા કારણે સહન કરી પણ લે છે. એક દિવસ એવો ન આવે કે આપણા ઘરેથી વહુ જ ચાલી જાય. નહીં, આ વસ્તુ ખોટી થાય છે. આ એના કારણે અનિતા બહુ ઘર છોડીને જાય ને એવું નહીં થવા દે. અરે હું તો કહું છું તમે તમારા ભાઈને અને આ કોકિલાને બંનેના ઘરમાંથી જ કાઢી મૂકો, એટલે ખબર પડે એ બંનેઓને. અરે તું શાંતિ રાખ ને. બસ તમે આ જ કર્યા કરો મારી જોડે. તું શાંતિ રાખ, તું શાંતિ રાખ. નહીં રાખું શાંતિ હવે. અરે પણ એને કઈ રીતે હું ઘરની બહાર કાઢી મૂકું? કેમ? એને ઘરનો બીજો કોઈ આશરો છે? ક્યાં જશે એ? તો પછી જીવડી બસમાં રખાય. સરલા, હું તને એક જ વાત સમજાવું છું, તું થોડીક શાંતિ રાખજે. હું કઈક એનો રસ્તો કાઢીશ. તમે રસ્તો કાઢી લેજો તો વધારે સારું છે. એટલે અનિતા બહુ જો આ ઘર છોડીને જતી રહેશે ને અરે તો પછી મને ન કહેતા. અરે મેં કીધું ને આવતીકાલે બધો એનો રસ્તો નીકળશે. ગીતા, તું કેમ આવીને ચૂપચાપ બેસી ગઈ? જો ભાઈ, હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા ઘરમાં ઝઘડો થાય. હું 2 દિવસથી આવી છું, વાતાવરણ જોઉં છું, ઝઘડા ચાલી રહ્યા છે, તો હું એવું ઈચ્છું છું કે હું આજ બપોર પછી જ મારા ઘરે જતી રહું. જો ગીતાબેન, તમે આવ્યા છો, અમને સારું લાગ્યું છે. આ ઘરનો માહોલ જરાક અમારા કોકિલાના કારણે બગડેલું છે, પણ એમાં તમે ન મૂંઝાઓ. તમારે શાંતિથી અહીંયા રહેવું હોય તો રહી શકો છો. હા ગીતા, આ તારા ભાભીની વાત ખરી છે. તું તારા મનમાં એવું નહીં લેતી કે તારા કારણે આ બધું થાય છે. તને તો ખબર છે આ કોકિલાનો સ્વભાવ થોડોક આકરો છે, અને કરશન થોડોક ઢીલો પડે છે. એટલે તે નિર્ણય લીધો છે કે તારા ઘરે તારે જવું છે, તો અમે તને રોકશું નહીં. પણ સાંભળ, પાછી વાર તહેવારે તું આવતી રહી, મનમાં નહીં લગાવતી. આ તારા મોટા ભાઈનું જ ઘર છે, અને હું તારા બાપ સમાન છું, તો તારે અહીંયા આવવામાં જરાય ખટકો નહીં રાખવાનો. અને હા ગીતાબેન, જો અમારા ઘરની વાત છે, અમારા 4 દિવાલોમાં રહે ને તો વધારે સારું. એટલે ખોટું નહીં લગાડતા, પણ ઘરની વાત ઘરમાં જ રહે ને તો વધારે સારું, હે ને? સારું ભાઈ ભાભી, હું જાઉં છું, અને મને ખ્યાલ છે હું તમારા ઘરની વાત ક્યાંય નહીં કરું. અને હા, હું આવતી જાતી રહીશ. તમે મારા મોટા ભાઈ ભાભી છો. ભલે, ઉભા રહો બેન. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજે. હા. કરશન, આ દિવસે ને દિવસે માથાકૂટ વધતી જાય છે, એવું તને નથી લાગતું? વધતી તો જાય છે. કોકિલાને તમે જો ને કીધું એમ મેં કેટલી વાર પણ આનો છે ને કઈ નિવાડો લાવવો પડશે. જો આમને આમ રહેશે ને તો ઘરમાં બીજી તકલીફ ઊભી થશે. એને તને ખબર છે? અને એ વાત ની ઠીક છે. હારામ, ચાલ અહીંયા. હવે તારે આ ઘરમાં નથી રહેવાનું. બહુ થઈ ગયું છે. ચાલ નીકળ, રાવ થેલો લઈને. આ જોવો છો ને, આ તમારા ભાભી આવું ખરાબ વર્તન કરે છે, તો હવે કોઈ બોલશો નહીં? ના, આ ઘરમાં હવે કોઈ નહીં બોલે. ફક્ત ને ફક્ત હું બોલીશ, અને બસ. બહુ થઈ ગયું છે. નીકળ મારા ઘરની બહાર. મેં તને કીધું ને, મારા ઘરની બહાર નીકળી જા. બંને જણા નીકળી જાવ. હું તો કહું છું, શાંતિ થઈ જાય. આ બુદ્ધની જેમ ઉપવાની જરૂર નથી. તમને કેટલી વાર કહ્યું હતું કે ભાગ માંગો? આ જોઈ લીધું ને, ભાગ ન માંગ્યો એટલે આજે આટલું બોલાય છે. હવે બોલ છો કે નહીં? એ કોઈ કાંઈ નહીં બોલે. ફક્ત ને ફક્ત હું જ બોલીશ. કીધું ને એકવાર. બંને જણા મારા ઘરની બહાર નીકળી જાઓ. કોઈ નહીં નીકળે. જ્યાં સુધી મને મારો ભાગ નહીં મળે ને ત્યાં સુધી હું આ ઘરની બહાર નહીં નીકળું. કોનો ભાગ ને કેવો ભાગ? શું વાત કરે છે આ? કેમ મોઢામાંથી અવાજ નથી નીકળતો? હા, ભાઈ અને ભાભીની સામે નહીં બોલી શકો? ક્યારની કહેતી હતી, કેટલા સમયથી એક ને એક વાત કરતી હતી કે બધું માંગી લો, ભાગ માંગી લો. ક્યાં ગયા હતા તમે? જવાબ આપશો મને? તારે ભાગ જોઈએ છે એમ ને? ભાગ જોઈએ છે. આ તારા કહેવાથી 5 વર્ષ પહેલા તારા ભાઈ સાથે છે ને મેં ભાગીદારમાં ધંધો કર્યો હતો, અને મને ચૂનો લગાડીને ભાગી ગયો છે. તો
એ વાતને અને આ ભાગની વાતને શું લેવા દેવા છે? લેવા દેવા છે. કેમ નથી? ઓછા રૂપિયા નહોતા, પૂરા 50 લાખ રૂપિયા મેં એને આપ્યા હતા અને મારી સાથે છેતરપિંડી કરીને ગયો હતો. અને એ 50 લાખ રૂપિયા મને મારા ભાઈએ મારા ભાગના આપ્યા હતા અને મને મારો ભાગ છે ને આ ઘરમાંથી મળી ચૂક્યો છે ઓલરેડી. અને મારા ભાઈએ એ સમયે મારો ભાગ આપીને મને એ લેણામાંથી બચાવી લીધો. આ વાતની તને ખબર નથી? મોટા ભાઈ, શું આ વાત સાચી છે? હા કાકી, આ વાત એકદમ સાચી છે. એ સમયે જો મારા પપ્પાએ તમારા લોકોની મદદ ના કરી હોત ને તો તમે અત્યારે રસ્તા ઉપર હાથમાં કટોરો લઈને ભીખ માંગી રહ્યા હોત. ના તો તમારી પાસે ઘર હોત, ના તો ખાવા અનાજ. આ વાત મારે તમને પહેલા જ જણાવી દેવી હતી. પણ આ તો મારા પપ્પાએ મને સમ આપ્યા કે દીકરા, ગમે એવો સમય આવે, ગમે એમ થઈ જાય તો પણ આ વાત કોઈ દિવસ તારી કાકીને જાણ ન થવી જોઈએ. સમજવું જોઈએ કાકી તમારે કે જે લોકો તમને હથેળીમાં રાખે છે ને, તમે એ જ હથેળીમાં થૂકી જાઓ છો. અને કાકી, બીજી વાત, તમે જે તમારા ભાઈને બહુ મહાન ગણાવતા હતા ને કે તમારા ભાઈ જેવો કોઈ માણસ ન થાય, એને તમારા માટે ઘણું કર્યું છે, આ ઘર માટે ઘણું કર્યું છે, તો આ તમારો ભાઈ જ ખરાબ માણસ નીકળે. અને જો આ વાત તમને પહેલા ખબર પડી હોત ને તો કદાચ તમારા ભાઈનું મોઢું જોવું તમને ના ગમે. પતિ હોય તમારે બધાનું બધું, તો ચાલો હવે તમે કોની રાહ જોઈને ઊભા છો મેડમ? ચાલો નીકળો, ચાલો. અરે ભાભી, એક મિનિટ એક મિનિટ. શું ભાભી, બોલવાનું કઈ બાકી જ નથી, બરાબર? ચાલ નીકળ મારા ઘરની બહાર. મમ્મી પ્લીઝ સાંભળો ને મારી વાત. શાંત થઈ જાઓ બધા. જે થયું તે. અને કાકી, હું એક સુખી પરિવારમાં પૂરેપૂરા લાડ અને કોડથી ઉછરેલી દીકરી છું અને આ મોડર્ન લાઈફ સ્ટાઇલ એક મારી ફેશન છે, પણ એનો મતલબ એવો નથી કે મને સંસ્કારની કોઈ કદર નથી. મારા મા બાપે મને પૂરતા સંસ્કાર આપ્યા છે અને મોટા વડીલોનો આદર કેમ કરવો એ મને બહુ સારી રીતે શીખવ્યું છે અને એનું પાલન કરીને જ હું આ ઘરમાં જીવું છું. અને મેં તમને પણ સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો કાકી. મેં દિલથી તમારી ઇન્સલ્ટ નથી કરી ક્યારેય. મેં હંમેશા તમારી સાથે ગેરવર્તન કર્યું. એનું કારણ એક જ હતું કે બસ તમે સુધરી જાઓ અને આ ઘરમાં બધા સંપીને રહીએ. અને આખરે આ નોબત આવી, તમે ના સમજ્યા એટલે. પણ હવે જે થયું તે બધી વાત ભૂલી જાઓ અને પ્લીઝ પપ્પા મમ્મી, કોઈ ક્યાંય નહીં અને પ્લીઝ પપ્પા મમ્મી, આ ઘરમાંથી કોઈ ક્યાંય નહીં જાય અને કાકા કાકી આપણી સાથે જ રહેશે. પપ્પા, તમારું શું કહેવું છે આ વાતમાં? બેટા, તે જે પણ કઈ કીધું છે ને એ બધું સાચું કીધું છે. અને આ વાત તો હું પહેલેથી સમજતો જ હતો, એટલે જ મેં મારા ભાઈને મારા ઘરમાં આશરો આપ્યો હતો. એનું બધું મેં લેણું કર્યું હતું અને હું ઈચ્છતો હતો કે મારો નાનો ભાઈ દુઃખી થાય ને એ હું નતો જોઈ શકતો. અને એ હિસાબે જ મારા ઘરમાં હું રાખ્યો છે. પણ નહીં, આ વાત કોકિલાઓ ન સમજી શક્યા. એને એના સ્વભાવ પ્રમાણે બોલવાનું, ચાલવાનું, બધાનું અપમાન કરવાનું આ ચાલુ રાખ્યું. પણ એમાં કોકિલાઓનો વાંક નથી. એનો તો જાતિ સ્વભાવ હતો. હું પણ સમજાવી શકું એમ હતો. પણ એમાં એના ભાઈનું જ નામ ખરાબ થાય એમ હતું. એટલે હું ચૂપ રહ્યો અને આ મારા દીકરાને પણ મેં ચૂપ રહેવા કીધું અને સાથે સાથે આ મારા ભાઈને પણ મેં ચૂપ રહેવા કીધું. પણ એ મારી ભૂલ હતી. મારે સમયે એને સમજાવી દેવા હતા તો આ નોબત ન આવત. પણ ઠીક છે, જે થયું તે. કોકિલા વહુ, આ વહુએ કીધું એમ તમારે બહાર જવાની કઈ જરૂર નથી. તમે આ ઘરના સભ્ય છો અને આ ઘરમાં તમે રહી શકો છો. મારો ભાઈ જ્યારે ફ્રોડ કરીને ગયો ત્યારે જતા જતા મને કહેતો ગયો હતો કે વાંક તમારા ભાઈનો છે, તમારા પરિવારનો છે. ખરેખર મારા ભાઈએ મારા આંખ આડી પટ્ટી બાંધી દીધી. આજ સુધી મને ખબર જ નહોતી કે વાંક ખરેખર મારા ભાઈનો હતો. હું મારા ભાઈના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે કોઈ દિવસ કઈ વિચાર્યું છે, કઈ જોવાની કોશિશ જ ના કરી કે કોણ કેવું છે, કોણ કેટલા પાણીમાં છે. પણ આજે મને ખબર પડી ગઈ છે બાપુ કે તમે બધા સાચા છો અને હું અને મારો ભાઈ ખોટો. પ્લીઝ બાપુ, મને માફ કરશો. માફ કરશો નહીં, માફ કરી દીધા છે. અમે બધા એવું ચાહીએ છીએ કે તું એ શાંતિથી રહે. હા, પણ મારી વહુને હેરાન ન કરતી. હા,
ઠીક છે હવે બધું રવા ધોવાનું બંધ કરો અને કોકિલા વાવ. આજે તો કોકિલા બહુ જ ચા બનાવશે હા હું એ જ કહેવાનો હતો. બધા જ માટે. અરે અરે ટેન્શન ના લો કાકી, હું છું ને, સંપીને કરશું. અને કાકી એક મિનિટ હા. ચા બનાવતા હોય ને તો જરા મારા માટે કોફી બનાવજો. જો હવે ડિમાન્ડ ચાલુ થઈ ગઈ તારા પર. અને હું તારા પગ નહીં દબાવું હો હવે. કઈ વાંધો નહીં, નહીં દબાવવાથી પગ હતો. તું જા ચા બનાવ જા ફટાફટ. હા બેગ લેતી જાઓ અંદર. અરે બેગ હું મૂકી દઈશ, જા. હું પણ જાઉં છું મમ્મી, ને બેગ હું મૂકી દઉં છું. ચલો જે થયું એ સારું થયું. કહેવાય છે ને, શરૂઆત સારી થઈ જાય તો અંત પણ સારો જ થઈ જાય.